મહીસાગર જિલ્લામાં મુખ્ય મથક લુણાવાડામાં પાર્કિંગ વગરના બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં જાહેર પાર્કિંગની કોઈ સગવડ ન હોવાની માહિતી સામે આવી રહી છે. એનએસ ટોકીઝ તરીકે ઓળખાતી મિલકતમાં ચાલી રહેલ પાર્કિંગ વગરનો બાંધકામ વિરુદ્ધ જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી હતી. પાર્કિંગ વગરના ગેરકાયદેસર બાંધકામ ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. એનએસ ટોકીઝવાળી જમીન પર બિલ્ડિંગનું હાલ કામ ચાલુ છે. તેના બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર દ્વારા નગર સેવા સદન દ્વારા મંજૂર કરેલ લેઆઉટ પ્લાનના મુજબ કામ ન કરતા નગરપાલિકાએ નોટિસ પાઠવી હોવાનું સામે આવ્યું છે. નજરની સામે આવા બાંધકામો માટે અરજી આવે પછી જ કાર્યવાહી કરવાની કે શું? એનએસ ટોકીઝ તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં હાલ પાર્કિંગ વગરના બાંધકામને લીધે આવનાર સમયમાં ટ્રાફિક સમસ્યાનું સર્જન થાય તો જવાબદાર કોણ? પાર્કિંગ વગરના ગેરકાયદેસર બિલ્ડિંગમાં 66 દુકાન અને 2 ટોકીઝનું નિર્માણ થઈ રહ્યું હોવાની માહિતી સામે આવી છે. તે જગ્યાઓ ઉપર એક પણ રૂપિયાનું પાર્કિંગ છોડવામાં આવેલ નથી, જેથી નોટિસ આપી સત્વરે સગવડ કરવા જણાવવામાં આવે. ક્યારે આવા બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરી ન્યાયિક તપાસ હાથ ધરાશે કે પછી કાગળો માળિયા પર મૂકી દેવાશે તે પ્રશ્ન ચર્ચામાં. મહીસાગરથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.